જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. મરીઝ સાહેબની આ જે પંક્તિઓ છે એ જાણે પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠથી સરી રહી હોય એવું લાગે છે. મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી આજે વિશેષ એપિસોડ લઈને આવીશું પુરુષોત્તમ ઉપાધ્યાય માટે. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય 11મી ડિસેમ્બર 4:30નો સમય અને જાણે અકાળે સૂર્યાસ્ત થઈ ગયો હોય એવું લાગ્યું. એમના નિધનના સમાચારથી કલા જગત સ્તબ્ધ બની ગયું હતું. એટલે મને વિચાર આવ્યો કે આપણે જે પુરુષોત્તમભાઈએ આખી એક યુનિવર્સિટી ઊભી કરી છે સુગમ સંગીતની, એને જો આગળ વધારવી હોય તો યુવાનોને એની સાથે જોડવા પડશે. એટલે જે યુવા કલાકારો છે એ આજે પુરુષોત્તમભાઈ સાથેનું જે ઋણાનુબંધ છે એ વ્યક્ત કરશે અને એમને ગમતા પુરુષોત્તમભાઈના કમ્પોઝિશન્સની થોડી પ્રસ્તુતિ કરશે. એટલા બધા લોકોને સ્પર્શ્યા છે દેશ વિદેશમાં કે ઘણાને ઘણું બધું કહેવું હશે પુરુષોત્તમભાઈ માટે. પણ આપણે જ્યારે સંગીતની વાત કરીએ ત્યારે સંગીત જગતની કેટલીક યુવા પ્રતિભાઓ એમને આજે મેં નિમંત્રી છે. અને પુરુષોત્તમ ઉપાધ્યાય તો સ્વયં એક વિશાળ યુનિવર્સિટી છે, વિશાળ વડલો છે, જેની છત્રછાયામાં ખૂબ બધા શિષ્યો આગળ વધ્યા છે, નામના પામ્યા છે. તો અને મારે માટે તો પુરુષોત્તમભાઈનું ઘર એટલે હૂંફનું બીજું સરનામું. પુરુષોત્તમભાઈનો પ્રેમાળ આવકાર તો હોય જ અને સંગીત શીખવાડવા પણ તત્પર. પણ સાથે સાથે ચેલનાબેન, હંસા દવે અને એમની બંને દીકરીઓ વિરાજ અને બીજલ બધા જ એટલા બધા પ્રેમાળ કે આપણે એમના ઘરે જઈએ તો જલસો થઈ જાય. તો મિત્રો, કલાકારો અમર હોય છે, એ ક્યારેય મૃત્યુ નથી પામતા, આપણા હૃદયમાં તો છે જ. એટલે આજે આપણે પુરુષોત્તમભાઈને બહુ જ પ્રેમથી હૃદયપૂર્વક યાદ કરીશું, એમની સાથેની કેટલીક વાતો વાગોળીશું અને સ્મરણાંજલિ પછી પુરુષોત્તમભાઈએ ગાયેલા જ કોઈક ગીતની થોડીક ઝલક પણ તમને સંભળાવીશું. કારણ કે આપણે પુરુષોત્તમભાઈને હંમેશા જીવંત રાખવાના છે, આપણા હૃદયમાં તો ખરા જ, પણ એમના ગીતો દ્વારા જાહેર કાર્યક્રમોમાં કે આવી ચેનલોમાં પણ. તો મળીએ યુવા કલાકારોને અને એમની સાથે કેટલાક સિનિયર આર્ટિસ્ટે પણ એમને અંજલિ આપી છે. તો આજે એક સ્મરણાંજલિ રૂપે આજનો એપિસોડ પ્રસ્તુત છે. નમસ્કાર. પુરુષોત્તમ દાદા મારા માટે એટલે ઘર. ઘરમાં પ્રગટેલી અખંડ જ્યોત, એ જ્યોતનું તેજ અને એ તેજમાંથી ઉત્પન્ન થતો એક એવો ઓરા કે જે સંગીતને ચળકતું કરે છે. એ સંગીતનો એક અંશ એ પુરુષોત્તમ દાદા. આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ કે મારા જીવનકાળ દરમિયાન મેં આ વ્યક્તિત્વને અનુભવી અને તેની સાથે સાથે મેં આખી દુનિયાને એમને ઉજવતા જોયા. આ દોર જે છે એ એમનો દોર છે અને એ દોરમાં એક નાનકડો ભાગ એમના ઘરની વ્યક્તિ તરીકે, એમની પૌત્રી તરીકે મને ઉજવવાનો મોકો મળ્યો. મેં એટલું બધું એમની પાસેથી શીખ્યું છે, એમની પાસેથી મને મળ્યું છે એટલું બધું વાલ, એટલું સંગીત. અને ક્યાં રમતા રમતા હું એટલું બધું શીખી ગઈ કે આજે જ્યારે હું પાછું ફરીને જોઉં છું તો મારા કરિયરનો લગભગ, મારા સંગીતનો લગભગ બધો જ વારસો હું એમ કહી શકું કે એમના થકી મને મળ્યો છે. ગુજરાતી સંગીતની જે ધરોહર એ આપણા બધા માટે મૂકીને ગયા છે. આજે હું એક પ્રોમિસ આપું છું કે એ ધરોહરને હું કાયમ રાખીશ, મારાથી થઈ શકે તેટલી વધુ એને આગળ લેતી જઈશ, આપણા બધા સુધી વારંવાર એને પહોંચાડીશ. એક ગુરુ દક્ષિણા તરીકે જો કહું તો તે, અને નહીતર એક પૌત્રી તરીકેનું વાલ કહું તો તે. આ મારા તરફથી એમના માટે. અને આજે કોના રૂપે રૂપે રસ ભર રાગીણી રોળાય, કોના પટમાં નાચી શત શત હૈયાજ નચાવે
વાગે કો સિતાર હૈયાને દરબાર. મારા હૈયાના દરબારમાં, તમારા હૈયાના દરબાર સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયનો કંઠ, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને એમનું વ્યક્તિત્વ ઝળહળતું રહેશે એ વાતની મને ખાતરી છે. હવે મંદિરના બારણા ઉઘાડો ગગન કેરે ઘાટ આવી નોરતાનિયા આવી નોરતાનિયા. આખી દુનિયા જેમને સુરોત્તમ પુરુષોત્તમ તરીકે ઓળખે છે એવા મારા ગુરુ અને મારી માટે તો સંગીતનો પર્યાય એટલે જ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આટલા લેજેન્ડરી આર્ટિસ્ટનું સંગીત ખાલી સાંભળવાનું અથવા તો તેમના સંગીતના માત્ર સાક્ષી બન્યાનો જ નહીં, પણ તેમની પાસે તેમની શિષ્યા તરીકે શીખવાનો પણ છેલ્લા ઘણા વર્ષોથી મને મોકો મળ્યો. મારા ગુરુ અને ગુજરાતને વિશ્વની જે અમુક અમૂલ્ય ભેટ છે એમાંની એક ભેટ, એબ્સોલ્યુટલી પ્રાઇસલેસ ગિફ્ટ, એટલે કે પુરુષોત્તમ ઉપાધ્યાય અને તેમનું સંગીત. આજે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય આપણી સાથે સદેહે નથી, પણ આઈ એમ શ્યોર કે તેઓ આપણી સાથે તેમના સંગીતથી અને તેમના સ્વરાંકનોથી, તેમના સ્વરોથી હંમેશા આપણા બધાના હૃદયમાં રહેશે. ઈશ્વર પણ આજે બે હાથે તેમના પનોતા પુત્રને વધાવવા અને તેમનું દિવ્ય સંગીત સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હશે. એવા મારા ગુરુ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને નતમસ્તક વંદન. રાધા બની વિરહ વ્યાકુળ શ્યામ શ્યામ કહી ઢૂંઢે ગોરી, શ્યામ શ્યામ કહી ઢૂંઢે ગોરી, ગલી ગલી ગોકુળ રાધા બની વિરહ વ્યાકુળ. અને આજે જે કલાકાર તમારી સમક્ષ રજૂ થવાનો છે એનું નામ સન્નિધ શાહ છે. સન્નિધ જે રીતે ગાય છે એને તમારે સાંભળવાનો નથી. તમારા ઘરમાં નવું બાળક જન્મે ને એને વાલ કરો ને એવું એને વાલ કરવાનો છે, કારણ કે એને મોટો કરીને પુરુષોત્તમ ઉપાધ્યાય બનાવવાનો છે. જય શ્રી કૃષ્ણ. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય મારા ગુરુજી, મારા દાદુ, એવા વ્યક્તિ વિશે શું કહી શકું જે મારા બધું જ હોય. ગુજરાતી સુગમ સંગીતનો શિખર હવે રહ્યો નથી, બટ ધ લેગસી that he's created shall live forever through students like me, through the music that is created, and also the examples he set as a human being, living them and breathing them day in and day out. 2005-6માં એમને મને ડિસ્કવર કર્યો એક કોમ્પિટિશનમાં, અને ત્યારે કીધું કે આજથી હું તને ટ્રેન કરીશ. હું કહી શકું 2005-6માં મારો જન્મ થયો એના લીધે. 18 years of learning from him, dreaming under him, and trying to be a better person and a better musician. Thank you, Dadu. Thank you for shaping my life. Thank you for everything. I cannot imagine what my life will be now
moving forward. But I know he'll want me to be happy, keep smiling. ઘણા કોમ્પોઝિશન એમના અંદર ગાયા, but one composition that people resonate the most with me is તારું કશું ન હોય તો, એની 2 પંક્તિ પેશ કરું છું. અજવાળું જેના ઓરડે તારા નામનું, અજવાળું જેના ઓરડે તારા જ નામનું, હું એ જ ઘર છું એ જ ભલે, હું એ જ ઘર છું એ જ ભલે ને ન આવતું તારું કશું ન હોય તો છોડીને આવતું. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે કદાપી નંદ કુંવરની સંગે. હો મુને શશિવદની કહી છે રે, ત્યારે નિદાજ લાગી છે રે મારે અંગે. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. નમસ્કાર મિત્રો, હું છું દીપાલી સોમૈયા દાતે. પુરુષોત્તમભાઈ પાસે મને મારા પપ્પાના પરમ મિત્ર કવિ મેઘબિંદુ લઈ ગયા હતા. પુરુષોત્તમભાઈએ મને શિષ્યા તરીકે સ્વીકારી અને સંગીતનું એક અલગ જ વિશ્વ મારા માટે ખુલી ગયું. સ્વરનો લગાવ, સ્વરમાં ઠેરાવ, અવાજને નાનો મોટો કરી મોડ્યુલેશન્સ અને એક્સપ્રેશન્સથી ગાવું, એ હું પુરુષોત્તમભાઈ પાસે શીખી. પુરુષોત્તમભાઈ એક સુપર્બ કમ્પોઝર અને ગાયક તો હતા જ, પણ એટલા જ સરસ પરફોર્મર પણ હતા. ઓડિયન્સને એન્ટરટેનમેન્ટ આપવું એ પોતાનો પરમ ધર્મ સમજતા હતા. પુરુષોત્તમભાઈ આજે આપણી વચ્ચે નથી, પણ એમનો અવાજ, એમના સ્વરાંકનો અમર છે. પુરુષોત્તમભાઈ, તમે તમારી યાદોનો દરિયો અમારા દિલમાં એવો ભરીને ગયા છો કે તમારા ગીતો સદૈવ અમારા હૃદયમાં ધડકતા રહેશે. પુરુષોત્તમભાઈ, તમારા ચરણોમાં અમારી આ નમ્ર આદરાંજલિ. વી મિસ યુ, વી લવ યુ પુરુષોત્તમભાઈ. કહું છું જવાનીને પાછી વળી, કે ઘડપણનું ઘર મારું આવી ગયું. પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું. નમસ્કાર. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે કંઈ પણ કહેવું એના જેવું છે કે આગિયો સૂરજ વિશે શું બોલે. આજે આટલા વર્ષોથી એમને જાણીને, એમની સમક્ષ બેસીને, એમને સાંભળીને, એમને મનમાં ઉતારીને આટલા વર્ષોથી અમે સંગીત એમનું સાંભળ્યું, માણ્યું અને એમની પાસેથી પરોક્ષ રીતે પણ ખૂબ શીખ્યા. મને એમ લાગે છે કે હું જન્મ્યો પણ નહોતો ત્યારથી એમનું એસોસિએશન, હેમા પપ્પાનું એસોસિએશન પુરુષોત્તમ કાકા સાથે, સંગીતમય એસોસિએશન, અને અગણિત એમની બેઠકો, પ્રોગ્રામ્સ, એમાં ઓડિયન્સમાં બેસીને તો સાંભળ્યું જ્યારે નાનો હતો, પણ પછી એક જ સ્ટેજ પર એમની સાથે રહીને ખૂબ શીખવા મળ્યું. એમની અદાયગી, એમની પેશગી, એમનું ગાયન અને એમના સ્વરાંકન, બધા જ માંથી કંઈક શીખવાનું રહે. જેમ પપ્પા કહે છે ને કે હી વોઝ અ થિયેટ્રિકલ પ્રેઝેન્ટર,
એટલે ગીતની જેમ તો ગાતા જ હતા, પણ ઓડિયન્સ સાથે જે રીતે કનેક્ટ કરીને સંભળાવતા હતા અને દરેક જણ જે પ્રેક્ષક તરીકે બેઠું હોય એને એક નવી અનુભૂતિ દર વખતે થાય, એ એમની ખાસ વાત. મને લાભો મળ્યો તો એમની સાથે તબલા વગાડવાનો રેકોર્ડિંગમાં તો ખરો જ, પણ મને યાદ છે લગભગ 10-15 વર્ષ પહેલાં અંધેરી ભવન્સમાં પુરુષોત્તમ કાકાની હિન્દી ગઝલોની એક બેઠક થઈ હતી, એક કોન્સર્ટ થયું હતું અને એમાં મને લાભો મળ્યો તો એમની સાથે તબલા પર સંગત કરવાનો આખા કોન્સર્ટમાં. એટલે મારે માટે બહુ જ યાદગાર એક પળ રહેશે કાયમ. મને યાદ છે કે કાવ્ય સંગીત સમારોહ જે અમદાવાદમાં થતું હતું એમાં ઘણીવાર બહુ બધા પ્રેઝન્ટેશન્સ કરવાનો મોકો મળ્યો હતો. તો એમાં ખાસ એકવાર પુરુષોત્તમ કાકાની રચના દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો એ એમની પાસે બેસીને શીખ્યું હતું ત્યાં જ અમદાવાદમાં, અને ખૂબ મજાથી ગાયું હતું અને એમણે ખૂબ આશીર્વાદ આપ્યા હતા. એટલે ખાસ મારે માટે એક યાદગાર પળ. આજે એમને યાદ કરીએ અને આપણે સૌ વંદન કરીએ પુરુષોત્તમ કાકાની ચેતનાને અને ઈચ્છીએ કે ફરી એકવાર એ જ્યારે જન્મે ત્યારે ગુજરાતી થઈને જ જન્મે અને આપણને ફરીવાર એમના સંગીતનો લાભ આપે. નમસ્તે. મારી એમની ખૂબ ગમતી ગઝલ સપના રૂપે. સપના રૂપે આપના આગો નજર સુધી ઉડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી સપના રૂપે આપના કવિ રમેશ જાની એક વખત રેડિયો રૂપક કરતા હતા અને એમના માટે પુરુષોત્તમભાઈએ એક ગીત સ્વરબદ્ધ કર્યું હતું. એ હતું આભને ઘડુલે. બહુ જ સરસ ગીત છે અને સુમન કલ્યાણપુરે એટલું સરસ ગાયું છે. તો એ ગીત રજૂ કરે છે જાહ્નવી શ્રીમાંકર. આભને ઘડુલે દીપે દીવડો માડી તારા તેજને અંબાર જો લાખ લાખ તારલા આ ઝબુકતા માડી તારા રૂપને શણગાર જો આભને ઘડુલે દીપે દીવડો. નમસ્કાર, હું છું પ્રહર વોરા. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીતનું એક ખૂબ સન્માન્ય નામ, સુગમ સંગીતના ભીષ્મ પિતામહ જેમને કહી શકાય એવા એક મહાન વ્યક્તિ. એમના વિશે જો લખવા બેસું તો આખી બુક લખાઈ શકે એટલું બધું મટીરિયલ, એટલી બધી યાદો મારી પાસે છે. પણ ખાસ મને યાદ એ વસ્તુ આવે કે યુએસની અમારી ટૂર પ્લસ ઘણા બધા પ્રોગ્રામો, અને ખાસ તો એ જે રીતે સહજતાથી, જે સહેલાઈથી આખો માહોલ કાર્યક્રમનો એ એક ઊભો કરી શકતા, જેમની પાસેથી ઘણું જ બધું શીખવા મળે ને એવું જ થાય કે આપણે સતત એમને અવિરત સાંભળતા જ રહીએ. અને આજે પુરુષોત્તમ કાકાના જવાથી ગુજરાતી સુગમ સંગીતને અને ખાસ કરીને મને પર્સનલી બહુ જ મોટી ખોટ પડી છે. પણ સદાય યાદોમાં જીવંત એવું આ વ્યક્તિત્વ. મને સંતોષ છે કે છેલ્લે પણ મને એમની સાથે એક નાની મુલાકાત પણ શક્ય બની, જેને કારણે મને એક હૈયાધારણ છે કે ના, હું એમને મળી શક્યો. એક એમનું કમ્પોઝિશન મારું ખૂબ પ્રિય, ગની દહીંવાલાની રચના, એની 2 લાઈન હું રજૂ કરું છું. મારું ખોવાણું રે સપનું
મારું ખોવાણું રે સપનું રે. ક્યાંક જડે તો દઈ દેજો, ક્યાંક જડે તો દઈ દેજો, એ બીજાને ના ખપનું હે મારું ખોવાણું રે સપનું. મારું ખોવાણું રે સપનું રે. વ્યક્તિ જ કદી ક્ષેત્રનો પર્યાય બને છે, એ નામ મટી આખોય અધ્યાય બને છે. આવા પદ્મશ્રી પુરુષોત્તમભાઈ પોતાના જીવનના 8 દાયકામાં સૂર અને શબ્દની આરાધના કરી અને અંતે ઈશ્વરમાં વિલીન થવા આપણી વચ્ચેથી વિદાય થયા છે. ત્યારે 4 પેઢીએ જેમના સ્વરાંકનો માણ્યા છે, ગાયા છે, એવા મશાલજી પુરુષોત્તમભાઈને પૂરા સન્માન અને આદરપૂર્વક પ્રણામ કરું છું. પુરુષોત્તમભાઈની સાથે કેટલીય વખત સ્ટેજ શેર કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સાથે રેકોર્ડિંગોમાં પણ ગાયું છે અને દરેક ક્ષણ એવું લાગે કે કંઈક શીખવા મળે છે. પુરુષોત્તમભાઈને સાંભળીએ તો એવું લાગે ગાય તેનું ગીત. બીજાના સ્વરાંકનો પણ એટલા સરસ રીતે છોકરું જેમ માના ખોળામાં ગોઠવાઈ જાય એમ એમના કંઠમાં પોતિકા થઈ જતા. સંગીતકારની આ એક મોટી સિદ્ધિ કહી શકાય. અને સંગીતકાર તરીકે બીજી એક ખાસિયત મને હંમેશા આકર્ષણનું કારણ રહી છે કે પોતાના સુંદર સ્વરાંકનો હોય તો પણ એ બીજા પાસે ગવડાવીને ખૂબ ખુશ થાય. આ એક મહાન ગુણ કહી શકાય કોઈ સંગીતકારનો, કે ગાયક પોતે ગાઈ શકતા હોય છતાં બીજાને સુંદર સ્વરાંકનો આપે, એ કેટલી મોટી વસ્તુ છે. એટલે માત્ર કોઈકને રજૂ કરીને નહીં, કોઈકને શીખવાડીને, કોઈકનો ખભો થાપડીને અને કોઈકને સરસ રીતે ગવડાવીને ખુશ થતો માણસ છે. આપણે સૌ એટલા નસીબદાર છીએ કે એ ગુજરાતીમાં જન્મ્યા અને આપણી સુગમ સંગીતની આટલી મોટી એમણે સેવા કરી. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને ભવિષ્યમાં આપણી સાથે, આપણી વચ્ચે એમના સ્વરાંકનોની જેમ એ પણ વર્ષો સુધી ગુજરાતી સુગમ સંગીત જીવશે ત્યાં સુધી આપણી સાથે હશે. નમસ્તે. આદરણીય પુરુષોત્તમભાઈ હંમેશા ગુજરાતી ભાષાને સમર્પિત રહ્યા અને આજીવન એમણે ગુજરાતી સુગમ સંગીત જ ગાયું હતું. પરંતુ એમના ઘરે જઈએ તો ક્યારેક મૂડ હોય તો આપણને હિન્દી અને ઉર્દૂ પણ સંભળાવે. તો આવી જ એક ઉર્દૂ ભાષાની બહુ જ સુંદર ગઝલ એ ગાતા હતા અને ઉર્દૂ ભાષા પર પણ એમની પકડ હતી. તો એક વખત લગભગ 7-8 મહિના પહેલાં હું એમના ઘરે ગઈ હતી અને મેં એમને કહ્યું કે તમે મને આ ઉર્દૂ ગઝલ શીખવાડો. તો બહુ જ આસાનીથી એમણે મને આ ગઝલ શીખવાડી. તો એક નાનકડી ઝલક યાદગીરી રૂપે તમારી સમક્ષ રજૂ કરું છું. તો મને થોડુંક શીખવાડો ને. તમે એક બહુ સરસ શેર બોલ્યા હમણાં, એ કયો? मैं जिसे शहरत कहूँ या मेरी रुसवाई कहूँ, मैं जिसे शहरत कहूँ या मेरी रुसवाई कहूँ, मुझसे पहले उस गली में मेरे अफसाने गए. અરે વાહ, ક્યા વાત હે. બહુ સરસ છે. તમે બહુ જ સરસ ગાઈ. તો મને 1-2 લાઈન શીખવાડો. पहचाने
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના ગયાથી ગુજરાતી સુગમ સંગીત રાંક થયું. પુરુષોત્તમભાઈનો અવાજ હતો, છે અને યુગો સુધી લોકોના કાનમાં અને હૃદયમાં જીવંત રહેશે. પુરુષોત્તમભાઈએ આજીવન માત્ર ગુજરાતી સુગમ સંગીત પર જ કામ કર્યું અને આવનારી પેઢી માટે ખૂબ બધું માર્ગદર્શન આપ્યું અને આવનારી પેઢી માટે રાજમાર્ગ કંડારી આપ્યો, જેના પર હવે પછીના કલાકારો આરામથી ચાલી શકે. પુરુષોત્તમભાઈના ગયાથી સુગમ સંગીતનો એક યુગ પૂરો થયો હોય એવું લાગે છે. મારું સ્વરૂપ શું છે? વાહ ભાઈ વાહ! મારું સ્વરૂપ શું છે? મારું શું છે? નમસ્તે, હું નિશા ઉપાધ્યાય કાપડિયા. આજે આદરણીય પુરુષોત્તમ અંકલ વિશે વાત કરવાની છે. આમ તો અમારા બંનેની કોમન સરનેમના કારણે અમારું એક જબરદસ્ત કનેક્શન શરૂઆતથી રહેલું. જેમ કે ભુજમાં બહુ જ વર્ષો પહેલાં, હું કદાચ 6-7 સ્ટાન્ડર્ડમાં હોઈશ, ત્યારે પુરુષોત્તમભાઈ અને હંસાબેન આકાશવાણી કોન્સર્ટ માટે આવેલા. ત્યાં લોકલ બધા આર્ટિસ્ટોનું ગેટ ટુગેધર જેવું હતું ને ઘણા બધા લોકોને એવી ઈચ્છા હતી કે પુરુષોત્તમભાઈ એમના ત્યાં લંચ કે ડિનર પર જાય. પછી મારા પપ્પા મળ્યા એમને અને એમને કહ્યું કે ભાઈ, મારા દીકરો દીકરી મ્યુઝિકમાં સરસ કામ કરે છે અને તમે જો અમારા ઘરે જમવા આવશો તમને બહુ ગમશે. તો પુરુષોત્તમ અંકલ તરત કીધું કે ઉપાધ્યાયના નાતે હું તમારા ત્યાં જમીશ. એટલે ત્યાં અમે પહેલી વાર કનેક્ટ થયા. અને પછી તો જ્યારે પણ શોઝ હોય ત્યારે ઓલવેઝ મારે 3 દીકરીઓ છે, વિરાટ, બીજલ અને નિશા. અને હજી પણ ઘણા લોકોને એવી ખબર નથી કે હું પુરુષોત્તમભાઈની દીકરી નથી, પણ ઘણા લોકો એવા મેસેજ મૂકે કે તમારા પપ્પાને મળ્યા હતા એમ. એટલે ભલે અમારો એમ કોઈ સંબંધ નહોતો, પણ સંગીતનો એક બહુ જ ગાઢ નાતો હતો ડેફિનેટલી. બહુ જ બધા અદ્ભુત સ્વરાંકનોમાં શું ગાવું ન ગાવું બધા જ અમેઝિંગ છે. પણ હું આ એમને ટ્રિબ્યુટ આપતા સ્વર્ગીય ભગવતી કુમાર શર્માજીની આ પુરુષોત્તમભાઈનું ગીત રજૂ કરું છું. ચઢી છે ઉદાસી
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે ઉદાસી. એથી ઝી સુધી એક પણ કવિ બાકી નથી કે મારી 62 વર્ષની ઉંમરમાં મેં કમ્પોઝ ન કર્યા હોય. બધાને મેં ગાયા છે. હવે ઝેડ પછી જગ્યા નથી એટલે નવું પાનું આજથી હું ખોલું છું અને ફરીવાર એથી અવિનાશ પારેખથી શરૂ કરું છું. પરવાળાશી પાણીને હું પાપણથી પસવારું પરવાળાશી પાણીને હું પાપણથી પસવારું આંખમાં અજવાળાયાજી જ્યાં ખપને સવારું તમે કહો તો રાધાજી હું જન્મ જન્મ ઓવારુજી પરવાળાશી પાણી પાપણથી પસવારુજી. પણ શું કરી શકીએ એમને માટે, એટલે નક્કી કર્યું કે આ એક સરસ રચના એમને માટે ગાઈએ જેમાં સમન્વય છે કાવ્ય રચના, સુંદર અપ્રતિમ કાવ્ય રચના અને અપ્રતિમ સ્વર રચના. જે પ્રેક્ષકો છો આ શબ્દોને ખૂબ ખૂબ બારીકાઈથી સાંભળશો, માણશો અને સમજશો. એટલે માટે કે આને છેલ્લો અંતરો જે આનો છે એ મારે પપ્પાને ડેડિકેટ કરવું છે. મકરંદભાઈ બહુ જ સરસ કે છે, મકરંદ દવેની આ કાવ્ય રચના છે અને મકરંદભાઈ એમ કે છે કે પોતાની વાંસળી પોતે જ બજાવીએ ને રેલાવી દઈએ એ સુર, ઝીલનારો એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર. અને આ શબ્દો ઓલ્યા તે મોતમાં જીવી ગયા, ઓલ્યા તે મોતમાં જીવી ગયા ને વીરા જીવતા ન આપણે મરીએ.
કલા કલા નહીં જીવન બની જશે જ્યારે કલા કલા નહીં જીવન બની જશે મારું કવન જગતનું નિવેદન બની જશે જ્યારે કલા